નમસ્કાર, વિડીયો ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઓગસ્ટ મહિનો શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનો એટલે શ્રાવણ અને તહેવારોથી ભરપૂર મહિનો. તો ચાલો જાણીએ આ ઓગસ્ટ મહિનો રાશિ મુજબ આપને માટે કેવો રહેશે. મેષ રાશિ. જો તમારી રાશિ મેષ છે તો આ ઓગસ્ટ મહિનો તમારા માટે તમારા ભાગ્યના દ્વાર ખોલવા જઈ રહ્યો છે, પણ એક ભૂલ ન કરતા. ઓગસ્ટ મહિનો તમારા માટે નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારા નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને અટકેલા નાણાં પરત મળવાની પૂર્ણ શક્યતા છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેશો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને નાની યાત્રાના યોગ બનશે. આપને માટે ઉપાય છે, દર મંગળવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો તથા હનુમાન ચાલીસાનો પાઠ કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિ વાળા માટે ઓગસ્ટ મહિનો પૈસાની બાબતમાં કેવો રહેશે, જાણો આ એક જાદુઈ ઉપાય. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ મજબૂત સાબિત થશે. જૂના રોકાણમાંથી સારો લાભ મળશે અને ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓનો વધારો થશે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના સમાચાર મળી શકે છે. જો કે સ્વાસ્થ્ય બાબતે અને ખાનપાનમાં થોડી કાળજી રાખવાની જરૂર છે. આપને માટે ઉપાય છે, દર શુક્રવારે નાની કન્યાઓને મીઠાઈ અથવા ખીર અર્પણ કરો અને લક્ષ્મીજીને આરાધના કરો. મિથુન રાશિ. શું તમે મિથુન રાશિના છો તો આ ઓગસ્ટમાં તમારી એક ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. આ મહિને તમારી વાણી અને સંચાર કૌશલ્યથી તમે અનેક અટકેલા કાર્યો પૂરા કરી શકશો. બૌદ્ધિક અને રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. નવા લોકો સાથે સંપર્ક વધશે, જે ભવિષ્યમાં વ્યાપારી લાભ કરાવશે. માનસિક ચિંતા દૂર કરવા માટે પરિવાર સાથે સમય વિતાવો. આપના માટે ઉપાય છે, બુધવારે પક્ષીઓને ચણ નાખો અને ગણેશજીને દુર્વા અર્પિત કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ઇમોશનલ રહેશે કે પ્રોફિટેબલ, જોઈ લો તમારું સચોટ ભવિષ્ય. ઓગસ્ટ મહિનામાં મનની ચંચળતા પર નિયંત્રણ રાખવું પડશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત બનશે. જમીન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો સફળતા મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કૌટુંબિક ચર્ચામાં મધ્યસ્થતા જાળવવી. આપને માટે ઉપાય છે, દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અને જળનો અભિષેક કરો તથા ઓમ નમઃ શિવાયનો જાપ કરો. સિંહ રાશિ. સિંહ રાશિ વાળા તૈયાર થઈ જાઓ. આ ઓગસ્ટમાં તમારી પ્રતિષ્ઠા અને પદ બેવડાવવાના છે. તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે અને સરકારી કે કાનૂની બાબતોમાં તમને વિજય મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. સમાજમાં માન સન્માન વધશે, પણ અહંકાર અને ક્રોધથી બચવું જરૂરી છે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. આપને માટે ઉપાય છે, દરરોજ સવારે તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃનો મંત્ર જાપ કરો. કન્યા રાશિ. જો તમારી રાશિ કન્યા છે તો ઓગસ્ટમાં એક ભૂલ તમારા બનેલા કામ બગાડી શકે છે. વ્યાપાર અને નોકરી કરતા જાતકો માટે આ મહિનો પ્રગતિશીલ રહેશે. અંધારેલા નાણાકીય લાભ થઈ શકે છે અને વિદેશી સંપર્કોથી મોટો ફાયદો થશે. કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, પરંતુ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. યોગ્ય આયોજન સાથે કરેલા કામમાં તમને જરૂર સફળતા મળશે. તમારા માટે ઉપાય છે, ગાયને દરરોજ લીલું ઘાસ અથવા રોટલી ખવડાવો અને બુદ્ધ મંત્રનો પાઠ કરો. તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો લઈને આવ્યો છે સરપ્રાઈઝ. તો જાણો શું છે ખાસ. આ મહિને તમને વિવિધ ક્ષેત્રોમાંથી લાભ અને સફળતા મળવાના યોગ છે. મિત્રો અને સંબંધીઓ તરફથી પૂર્ણ સહયોગ મળશે અને ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ઘાટા આવશે અને ભાગીદારીના ધંધામાં તમને નફો થશે. બિનજરૂરી ખર્ચ પર થોડો કાબુ રાખો. આપને માટે ઉપાય છે, દર શુક્રવારે તુલસીજીના ક્યારા પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીજીની પરિક્રમા કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વાળા માટે ઓગસ્ટ મહિનો છે ટર્નિંગ પોઈન્ટ, પણ આ ઉપાય ભૂલતા નહીં. આ મહિનો તમારા માટે પડકારો સામે સફળતા આપવાનો રહેશે. કરિયરમાં બદલાવ અથવા નવી જવાબદારી તમને મળી શકે છે, જે તમારા ભવિષ્ય માટે શુભ રહેશે. વિરોધીઓ પરાસ્ત થશે અને તમારા નિર્ણયો સાચા સાબિત થશે. ઉતાવળમાં લેવડ દેવડ કરવાથી બચવું અને વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. આપને માટે ઉપાય છે, દર સોમવાર કે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. ધનુ રાશિ. જે કામ લાંબા સમયથી અટકેલું હતું, શું તે આ ઓગસ્ટમાં પૂરું થશે? જુઓ ધનુ રાશિનું ભવિષ્ય. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાથી અટકેલા કામોમાં અચાનક ઝડપ આવશે. ધાર્મિક પ્રવાસ અને આધ્યાત્મિક કાર્યોમાં તમારું મન લાગશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ આપનારો છે. પિતા અને ગુરુજનોના આશીર્વાદથી મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે. ઉપાય: ગુરુવારે પીળા વસ્ત્ર પહેરો, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને કેસરનું તિલક કરો. મકર રાશિ.
મકર રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે? આ એક ઉપાય દૂર કરશે તમારી બધી મુશ્કેલીઓ. આ મહિને મહેનતનું પ્રમાણ વધારે રહેશે પણ પરિણામ પણ સંતોષકારક મળશે. આર્થિક આયોજન પર ધ્યાન આપો જેથી ભવિષ્યની જરૂરિયાતો પૂરી થઈ શકે. સંશોધન અથવા ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. આપને માટે ઉપાય છે દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો પ્રગટાવો અને શનિ મંત્રનો જાપ કરો. કુંભ રાશિ. કુંભ રાશિ વાળા માટે ઓગસ્ટ મહિનો ધન લાભના સંકેત આપી રહ્યો છે, તો આ રહસ્ય જરૂર જાણી લો. વેપારમાં ભાગીદારો સાથે સુમેળ રહેશે અને નવા કરાર થઈ શકે છે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓથી તમને મુક્તિ મળશે અને તમારું મન પ્રસન્ન રહેશે. સમાજ સેવા કે સામાજિક કાર્યોમાં તમારો રસ વધશે. લાંબા સમયની યોજનાઓ પર કામ શરૂ કરવા માટે આ મહિનો સર્વશ્રેષ્ઠ છે. આપને માટે ઉપાય છે શનિવારે ગરીબ લોકોને ભોજન અથવા કાળા કપડાનું દાન કરો. મીન રાશિ. શું તમારી રાશિ મીન છે? તો આ ઓગસ્ટમાં તમારું નસીબ કઈ તરફ જઈ રહ્યું છે તે ખાસ જાણો. સ્પર્ધકો પર તમારું પ્રભુત્વ રહેશે અને કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા સિદ્ધ થશે. નોકરીમાં વાતાવરણ સાનુકૂળ રહેશે અને નાણાકીય સ્થિતિમાં સ્થિરતા આવશે. માનસિક રીતે તમે વધુ મજબૂત અનુભવશો અને નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે. ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવાની તમને સલાહ છે. આપને માટે ઉપાય છે ગુરુવારે ચણાની દાળ અને હળદરનું દાન કરો તથા પીળા કલરનો રૂમાલ તમારી પાસે રાખો. તો મિત્રો, આ હતું ઓગસ્ટ મહિનાનું માસિક રાશિફળ અને ઉપાય વિશે માહિતી. જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.